સાસણગીરના દેવળિયા પાર્કમાં સિંહે વનકર્મીઓ પર હુમલો કર્યો। 3 વનકર્મીઓ પર સિંહે હુમલો કર્યો। આ ઘટનામાં એક વનકર્મી ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારબાદ 2 વનકર્મીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વન વિભાગ દ્વારા એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત વનકર્મીની શોધખોળ કરવામાં આવી રહી છે। સાસણગીરના દેવળિયા પાર્કમાં 2 વનકર્મી પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો। દેવળિયા પાર્કમાં ઘટના ઘટી છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત વનકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો હજુ પણ એક વનકર્મી લાપતા છે, જેને શોધવાની કવાયત હાથ ધરાઈ છે। સિંહે 3 વનકર્મીઓ પર હુમલો કર્યો હોવાના સમાચાર મળ્યા છે। દેવળિયા પાર્કમાં ઘટના ઘટી છે। 2 વનકર્મી ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે હજુ એક વનકર્મી લાપતા છે, જેને શોધવાની કવાયત હાથ ધરાઈ છે। જૂનાગઢના સાસણના દેવળિયા પાર્કમાં ઘટના ઘટી છે। સિંહ દ્વારા 3 વનકર્મી પર હુમલો કરવામાં આવ્યો। 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક વનકર્મી હજુ લાપતા છે, જેને શોધવા માટેની કવાયત હાથ ધરાઈ છે। દેવળિયા પાર્કના વનકર્મીઓ પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર છે। 3 જેટલા વનકર્મી પર સિંહે હુમલો કર્યો, જેમાં 2 વનકર્મી ઇજાગ્રસ્ત થયા છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બિપિન પંડ્યા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બિપિન, કઈ રીતે આ ઘટના ઘટી અને શું પરિસ્થિતિ છે હાલ? ઇજાગ્રસ્ત વનકર્મીઓની હાલત કેવી છે અને એક વનકર્મી હજુ લાપતા છે, તેને શોધવાની કઈ રીતે કવાયત ચાલી રહી છે? जी मनीषा, खास કરીને વાત કરવામાં તો જે સાસણ દેવળિયા પાર્કની અંદર જે સિંહ દર્શન કરવામાં આવે છે, તે પાર્ક 4 કિલોમીટરની ત્રિજ્યાની અંદર ફોરેસ્ટની અંદર બનાવવામાં આવેલો છે। ખાસ કરીને વાત કરવામાં તો આજે 11 વાગ્યાના સમયે જે લોકેશન ટ્રેસ કરતા હોય છે જે ટ્રેકરો, તે ટ્રેસ કરવા જતા કેસવાલા રજની કેસવાલા નામના જે ટ્રેકર છે તેમની પર સિંહે હુમલો કર્યો હતો। ત્યારબાદ તે રજની કેસવાલાને પર હુમલો થતા બીજા 2 ટ્રેકરો, અન્ય 2 ટ્રેકરો તેમને બચાવવા જતા તેમની પર સિંહે હુમલો કર્યો હતો। ખાસ કરીને જો વાત કરવામાં તો હાલ જે 2 વનકર્મીઓ જે ઇજાગ્રસ્ત છે, તે બંને વનકર્મીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને જે રજની કેસવાલા નામના જે એક જે ટ્રેકર છે તેમનું ત્યાં તેમના હાલત સમાચાર મળી છે કે તેમનું ડેથ થયું છે। જી મનીષા, આભાર બિપિન, આપનો માહિતી આપવા માટે। તો દેવળિયા પાર્કમાં ઘટના ઘટી છે। સાસણગીરના દેવળિયા પાર્કમાં 3 વનકર્મી પર સિંહ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જ્યાં 2 વનકર્મી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એક વનકર્મી લાપતા હતા, પરંતુ તે અંગે હાલ જ અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે। આ વનકર્મીનું ઘટના સ્થળે જ મોત થયું છે। રજનીક નામના વનકર્મીનું મોત થયું છે। અન્ય 2 વનકર્મી ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે।